દેશભરમાં ઇસબગુલના વેપારીઓ હડતાળ પર ઉતર્યા છે, ત્યારે ગુજરાતમાં પણ ઊંઝાના ઇસબગુલના વેપારીઓએ આજથી ખરીદી બંધ કરી દીધી છે। 5% જીએસટી રદ કરવાની માંગ સાથે આ હડતાળ કરવામાં આવી રહી છે। નોંધનીય છે કે 2017માં જીએસટી લાગુ થયો તે પહેલા ઇસબગુલ પર કોઈ વેટ લાગતો ન હતો। જો કે જીએસટી લાગુ થયા બાદ તેમને ટેક્સ ભરવો પડે છે, તેથી ઊંઝા માર્કેટયાર્ડ સહિતના બજારોમાં વેપારીઓ વિરોધ કરી રહ્યા છે। હડતાળના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખરીદી સંપૂર્ણ બંધ હોવાના કારણે ખેડૂતોના ઇસબગુલની ખરીદી અટકી છે। વેપારીઓની જીએસટી વિરોધમાં હડતાળથી ખેડૂતો મુશ્કેલીમાં છે, જેના કારણે ઊંઝા માર્કેટયાર્ડ સહિતના બજારોમાં સન્નાટો છવાઈ ગયો છે। ઊંઝા માર્કેટયાર્ડમાં સવારે કેટલાક ખેડૂતો પોતાનો ઇસબગુલનો તૈયાર માલ લઈને પહોંચ્યા હતા, પરંતુ ખરીદી સંપૂર્ણપણે બંધ હોવાના કારણે ખેડૂતોનો માલ કોઈ ખરીદનાર મળ્યો ન હતો, જેના કારણે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો વેપારીઓની આ હડતાળના કારણે કરોડો રૂપિયાના વાર્ષિક વેપાર પર અસર પડી છે અને ખેડૂતોની ચિંતા વધી છે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।